क्रमांक 5 ओम बोध वचन। तेमा 7 वाक्यों आपणे काले वाँची गया। आजे वाक्य 8मुं। एमां कृपालदेव लखे छे मत मतांतर में पड़वू नहीं। मत मतांतर में पड़वू नहीं एटले खंडन मंडन में पड़वू नहीं। आ मत साचो पेलो मत खोटो एवा विकल्पों करीने कोईना मतनु आपणे मंडन करवा जवुं, कोईनु खंडन करवा जवुं एमां कांई पड़वू नहीं। आपणे सत्य लागे ते प्रमाणे आपणे वर्तवुं। केम के जे आग्रहो थई गया होय ते बहु मुश्केलीथी मुकाय छे। आपणे जे आग्रहो थई गया ए आपणे मूकी शकीए केम के स्वाधीन छीए, परना आग्रहो मुकावा ए सहेलू नथी। आग्रह ग्राहक कने जता मुश्केल तेथी छूट। आग्रहरूपी ग्राह, ग्राह एटले मगरमच्छ। एनाथी माणस पकड़ाई गयो एक वार तो छूटवो बहु मुश्केल छे। એટલે જે મત પંથમાં વ્યક્તિ હોય છે એને બીજા મતમાં વાળવો એ બહુ દુર્લભ છે। કોઈ જ્ઞાની પુરુષો જ આ કરી શકે, આપણું કામ નથી। એટલે કે છે બીજાના આગ્રહો મુકાવવામાં મત મતાંતરમાં પડવું નહીં, પણ પોતાના આગ્રહો મૂકવા। અહીંયા બ્રહ્મચારીજીએ એટલું જ કહ્યું વિવેચનમાં, આગ્રહ પોતે મૂકવા, પોતે મૂકવા। પોતાને સતનો આગ્રહ જોઈએ, મતનો આગ્રહ નહીં। પોતાના આગ્રહો બધા મિથ્યા હોય તે મૂકી દેવા। એના વિશે કૃપાલદેવ 332 પેજ ઉપર જણાવે છે। એમાં કહ્યું પત્રાંક 375 કે જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી। જે કોઈ પણ જીવને દુઃખની સર્વથા નિવૃત્તિ કરવી હોય, એટલે સંપૂર્ણપણે દુઃખથી મુક્ત થવું હોય, તો તેણે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી। તે શું? માટે જીવે સર્વ પ્રકારના મત મતાંતરનો, કુલ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે। જેણે છૂટવું છે તેને તો સર્વ પ્રકારના મત મતાંતરોનો આગ્રહ મૂકી દેવો। કૃપાલ કે જૈન સંબંધી આગ્રહ મૂકી દેવો। કેમ કે જૈન નામ ધરાવવાથી કલ્યાણ નથી, રાગ દ્વેષ ઘટાડવાથી કલ્યાણ છે। વૈષ્ણવ હોય કે બૌદ્ધ હોય કે સાંખ્ય મતવાળો હોય, પણ જો એ રાગદ્વેષ ઘટાડે તો એની મુક્તિ નિશ્ચિત છે। અને જૈન નામ ધરાવીને પણ રાગદ્વેષ ન છોડે તો ખાલી નામ ધરાવવાથી તે જૈન બની ગયો નથી। જૈન કોણ છે? તે જીનનો અનુયાયી, જીનેશ્વર ભગવાનનો અનુયાયી તે જૈન કહેવાય। રાગ દ્વેષ અજ્ઞાન જેણે જીત્યા છે તે જીન, અને એનો અનુયાયી એટલે ભગવાન કહે તેમ ચાલનારો, એટલે કે રાગ દ્વેષને ઘટાડનારો તે જ ખરો જૈન છે, જીનનો અનુયાયી। તો પોતાના સર્વ પ્રકારના મત મતાંતરનો કેવા કેવા? તો કે કુલ ધર્મનો, આપણા બાપ દાદાઓ જે ધર્મ કરતા આવ્યા તે ધર્મ સાચો એમ ન માની લેવું। બાપ દાદાઓ કરે તે બધું સાચું જ હોય એવું કે એકાંતે કહેવાય નહીં। એટલે કુલ ધર્મ જે હોય એ પણ સાચો છે કે નહીં એની પૂરી ચકાસણી કરવી।
અને ગુરુ કરવા તે પણ તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી કે હું જેને ગુરુ માનું એ ખરેખર જ્ઞાન પામેલા છે કે નહીં. જો એ પોતે જ્ઞાની ન હોય તો મને શું જ્ઞાન આપવાના. એમ કોઈ પણ કુલ ધર્મ હોય એનો પણ વિચારીને પાળવો. કુલ ધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો અથવા લોકોને સારું દેખાડવા માટે ધર્મ કરવો. લોકસંજ્ઞા એટલે ગમે તે ક્રિયા કરીને લોકો શું કહે, લોકો સારું કહે તો બસ એ જ એને ધર્મ માની લે. ગમે તે સત અસતને જોતો નથી, પણ લોકોના અભિપ્રાય જોઈએ. લોકો માન્ય કરે સારું કહે છે તો બસ એ લોક સંજ્ઞા રૂપ ધર્મનો કે ઓગ સંજ્ઞા રૂપ ધર્મનો. ઓગ સંજ્ઞા એટલે સમજ વગરનું એટલે કે ગાડલીઓ પ્રવાહ એ બધા કરતા હોય તેમાં આપણે કરવું. શા માટે? કંઈ નહીં. કોઈ પીપળે પાણી ઘાલતા હોય તો આપણે ઘાલવું, સૂર્યને તર્પણ આપે તો આપણે આપવું, પથરાને ઘરમાં મૂકીને દેવી દેવતા માનીને પૂજા આપણે કરવું. કેમ કે આપણા બાપ દાદાઓ બધા કરતા આવ્યા, એ કંઈ ગાંડા હતા? એ કેમ આપણે કરવું? એમ આ ઓગ સંજ્ઞા ગાડરીઓ પ્રવાહ શું છે કે પેલા બકરાઓ ચાલે, આગળ બધા નીચું મોઢું ઘાલીને ચાલતા હોય, એમાંના આગળના બકરા ખાડામાં પડે તો પાછળ નહીં પડે, આગે ગયા તો બસ એમ આપણે કર્યા કરવાનું. કંઈ એ પ્રત્યે કોઈ વિચાર નહીં, વિચાર વગર. એ ઓગ સંજ્ઞા. એમ મતમતાન સર્વ પ્રકારના મતમતાંતરનો, કુલ ધર્મનો, લોક સંજ્ઞારૂપ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી, એ પ્રત્યે ઉદાસીન ભાવ લાવી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આત્માનો વિચાર, આત્માને ઓળખાણ કેમ થાય, અથવા જગત શું છે અને પોતે કોણ છે, ક્યાંથી થયો, ક્યાંથી આવ્યો, ક્યાં જશે, આ બધું એના જે રહસ્ય છે તે સમજવાનો પ્રયત્ન કરવો. એટલે સર્વ પ્રકારના કુલ ધર્મનો, ઓગ સંજ્ઞારૂપ ધર્મનો કે લોક સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. કૃપાલ કે આ કરવાયું છે. અનંતકાળમાં આ જીવે મત મંડન ખંડન ભેદ લીએ વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. આ મતના મંડન ને ખંડન, પોતે જે માનતો એ સાચું એનું મંડન કર્યા કરે અને બીજું જે કંઈ પણ બીજા માને બધું ખોટું. એકાંતે મહાપુરુષો પણ એમ નથી કહેતા. જેમ કે જ્ઞાનીઓના સ્યાદવાદથી તો એ જ્ઞાની પુરુષો બધા મતને સત્ય કહે છે, પણ અપેક્ષાવાદથી એક અપેક્ષાથી જોતા બૌદ્ધ પણ સાચો, પર્યાય દ્રષ્ટિ જોઈએ તો બૌદ્ધ સાચો, કે એક સમયમાં તો એ પદાર્થની અવસ્થા બદલાઈ જ જાય છે. એ કહે છે કે આત્મા ક્ષણિક છે, બીજે ક્ષણે હોય નહીં. તેમ જૈન દર્શન ભગવાન મહાવીર પણ કહે કે હા, બીજે ક્ષણે તો એને પર્યાય પલટાઈ જાય. તો પર્યાય અપેક્ષા બૌદ્ધ સાચો. અને કુટસ્થ નિત્ય સાંખ્ય કહે કે આત્મા તો કુટસ્થ નિત્ય છે, એ કોઈ દિવસ એમાં અનિત્ય હોય નહીં. તો કે એ પણ સાચો. નિત્યની અપેક્ષાએ કહીએ તો સાંખ્ય મત પણ સાચો. એમ ભગવાન તીર્થંકર તો સ્યાદવાદથી બધા મતને સત્ય કહે, અને આપણે જાણ્યા વગર બધા ખોટા, પણ કઈ અપેક્ષાએ ખોટા એ જાણવું જોઈએ. એટલે ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. ચાર વેદ કે પુરાણ, નાની પુરુષો કે બધા મિથ્યાત્વના શાસ્ત્રો છે. કેમ? તો કે એ કાંતે લે છે, સ્યાદવાદથી નથી જોતા. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાખ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને
સર્વભવ્યો સાંભળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. કેવળ બ્રહ્મચર્ય પાળવાથી કે સંયમ માત્રથી પણ પદાર્થનું સ્વરૂપ નથી સમજાતું, પણ જ્ઞાન તો કેવળથી કરો. કેવળ જ્ઞાન થાય ત્યારે જે સ્વાદવાદમય પદાર્થનું સ્વરૂપ છે એને સંપૂર્ણ ભાષે છે. એટલે સ્વાદવાદયુક્ત જે બોલે તો એ બિલકુલ સત્ય છે. કેમ કે પ્રત્યેક વસ્તુમાં આનંદ ગુણધર્મ રહ્યા છે, એ અપેક્ષાવાદથી જ એનું મર્મ સમજી શકાય. એટલે આમ મતમાં ગમે તેમ બોલી જવું આ બધા ખોટા, પણ એમાં પણ વૈરાગ્ય ઉપશમનો જે બોધ હોય એ વિતરાગના ઘરનો છે, તો તેટલી સત્યતા તેમાં પણ છે. એટલે આવા આપણને કંઈ જ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કંઈ મત મંડન ખંડનમાં પડવું નહીં, પણ આપણા મતો વિપરીત માન્યતાઓને તોડવી, આ કરવું. બીજાને સુધારવા જતાં પોતે સુધરવું. એટલે કૃપાલ કે મત મતાંતરમાં પડવું નહીં, એમાં ખોટી ન થવું, પણ પોતાની વિપરીત માન્યતાઓ શું છે અને સમ્યક શું છે એ સમજીને પોતાની માન્યતાઓ અનાદિથી જે મિથ્યાત્વ રૂપે ચાલી આવે એને ઘટાડવી. એ પોતાના મતાગ્રહો, દુરાગ્રહો, હટાગ્રહો એ બધા મૂકવા અને સત્ય જે સત્પુરુષો કહે એનો આગ્રહ રાખવો. પછી 9મું વાક્ય, મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. કેમ? તો કે સત્ય માર્ગ છે, એ સ્યાદવાદ યુક્ત માર્ગ છે અને એકાંત માર્ગ છે કે અપેક્ષાવાદથી યુક્ત માર્ગ છે. એટલે ભગવાન મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. ભગવાને જે રત્નત્રય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ માર્ગ જે કહ્યો તે પરમ સત્ય છે. એટલે કૃપાલદેવે કહ્યું, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. એવો નિશ્ચય રાખવો, મનમાં નક્કી રાખવું કે ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને કહ્યું એમાં ત્રણેય કાળમાં ભેદ ન પડે, વિરોધ ન આવે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે આપણી યોગ્યતા નથી એ તત્વને સમજવાની, સ્યાદવાદ માર્ગને, તો જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પુણ્યકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતન કરો. એટલે આપણને સમજાય કે ન સમજાય, પણ ભગવાન મહાવીરે કેવળ જ્ઞાનથી કહ્યું તે સત્ય માનવું. તે રત્નત્રયનો માર્ગ એને કદી છોડવો નહીં અને એમાં શંકા પણ ન લાવવી. આશંકા હોઈ શકે માર્ગને સમજવા માટે, તેને આશંકા કહ્યું, પણ આ ભગવાન મહાવીરે ખોટું કહ્યું અથવા એમને ખબર નહોતી એમ કદી પણ કલ્પનામાં પણ ન લાવવું. કેમ કે આપણે એના કરતાં કંઈ વિશેષ નથી. આપણે અનંત ગુણા એ જ્ઞાનમાં વિશેષ હતા, બધું જાણતા હતા. આપણે શું જાણીએ? આપણે તો પાછળ શું એ ખબર નથી. અને તો ત્રણેય લોકને જોતા હતા, ત્રણેય લોકના સ્વરૂપને નય નિક્ષેપ પ્રમાણથી જાણતા હતા. માટે ભગવાનનું કહેલું ત્રિકાલમાં વિરોધ ના આવે, અવિરોધ વાણી છે. એમ ભગવાન મહાવીરનો પંથ એટલે મોક્ષનો માર્ગ વિસર્જન કરવો નહીં, એને કદી ભૂલવો નહીં. પછી કહે છે 10મા વાક્યમાં, ત્રિપદનો ઉપયોગ અનુભવો. ભગવાન મહાવીરે ગણધરોને આ લબ્ધિ વાક્ય કહ્યા હતા 3, ઉપન્ને વા વિઘ્ને વા ધુવે વા ઉત્પાદ વ્યય દ્રવ્યમ સત. સત દ્રવ્ય લક્ષણમ. પ્રત્યેક દ્રવ્યનું લક્ષણ શું છે? સત. સત કે જેટલે જેનું હોવાપણું ત્રણેય કાળ છે. કોઈ કાળમાં દ્રવ્ય નાશ ન પામે
हाँ, पर्याय नाश पामे। केम? तो के पर्याय ते तो एक समयवर्ती है, एक समय में पर्याय पलटाई जाए અને એને એમ બીજી રીતે પર્યાય ક્રમવર્તી છે, ક્રમપૂર્વક આવે। એક અવસ્થા પૂરી થઈ, એક સમયમાં બીજી આવી, પહેલી ગઈ, ત્રીજી આવી, એટલે પર્યાય ક્રમવર્તી અને ગુણ સહવર્તી। ગુણ હંમેશા આત્માની સાથે જ રહે, એ કોઈ દિવસ નહીં જાય। કેમ કે ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે। ગુણોને કાઢી નાખો તો દ્રવ્ય શું? એટલે ગુણ હંમેશા સહવર્તી એટલે આત્માની સાથે જ રહે, પર્યાય ક્રમવર્તી એટલે એક સમય પછી એ આત્મા દરેક દ્રવ્યની પર્યાય બદલાઈ જાય। એટલે ભગવાને જે ત્રિપદી કહી, ઉપન્નેવા વિઘ્નેવા ધુવેવા, ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને ધ્રુવ રહે। આ શું? તો કે દ્રવ્યની પર્યાય એક સમયમાં ઉત્પન્ન થાય અને તે જ સમયે ભૂતકાળની પર્યાય નાશ પામે, એટલે એક જ સમયમાં ત્રણેય તત્વ છે, ઉત્પત્તિ છે, નાશ છે અને ધ્રુવપણું છે। આ પુસ્તક છે એની હમણાં આપણને આ જે અવસ્થા દેખાય, પર્યાય એટલે અવસ્થા, એમાંય પ્રતિ સમયે પરિવર્તન થઈ રહ્યું છે। દરેક દ્રવ્ય પરિણમનશીલ એવા સ્વભાવવાળું છે, કોઈ પણ દ્રવ્યમાં પરિણમન હોય જ તો જ તે દ્રવ્ય છે। તેમ એની જે હમણાં આપણને અવસ્થા દેખાય, આપણે અવસ્થા એટલું શબ્દ બોલ્યા એમાં એટલામાં તો એમાં અસંખ્યાત પરિવર્તન થઈ ગયા, પ્રતિ સમયે જૂનું થાય છે। પણ આપણને 5-25 વર્ષે જ્યારે આ સાવ જૂનું થઈ જશે ત્યારે હાથમાં લઈએ કે એના ટુકડા થઈ છે કાગળના। એમ કેમ? તો કે કાળ જૂનું ખાય છે, એ પ્રતિ સમય એની પર્યાય બદલાતા એ જૂનું થઈ જ રહ્યું હતું। એમ દરેક દ્રવ્યની પર્યાય પ્રતિ એક સમય માત્ર છે, એક સમય પછી નવી પર્યાયનો જન્મ થયો, ઉત્પાદ થયો, જૂની પર્યાયનો વ્યય થયો, પણ પૂદગલ પરમાણુ તો તેનું તે ધ્રુવ। જેમ સોનું, સોનાની બંગડી બનાવી, પણ પહેલાં કંઠી હતી, કંઠી તોડી નાખી, પછી બંગડી બનાવી, તો કંઠી રૂપ અવસ્થાનો નાશ, બંગડી રૂપ અવસ્થાનો જન્મ અને સોનું તો તેનું તે। આપણો આત્મા તેમાં આગલા બ્રહ્મા માનો કે પશુઓનીમાં હતો, તો હવે મનુષ્ય અવતાર લીધો, એટલે મનુષ્ય અવસ્થાનો જન્મ અને પશુ અવસ્થાનો નાશ, પણ આત્મા તો તેનો તે। એમ ત્રિપદીનો અહીંયા કૃપાલદેવ શું કહે છે? ત્રિપદનો ઉપયોગ અનુભવો, કે ભગવાને આ ત્રિપદી શા માટે કહી, એનો શું ઉપયોગ, તેનો તમે અનુભવ કરો। કેવી રીતે? તો કે બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય। બાળ અવસ્થામાં કોણ હતો? હું જ હતો, એટલે આપણે બાળપણની વસ્તુઓ યાદ આવે, પણ બદલાઈ ગયો આત્મા તો ક્યાંથી યાદ આવે? બાળપણમાં હું હતો, હમણાં સુધી કયા કયા વર્ષે શું થયું બધું ખ્યાલ છે, એટલે હું જ હતો। યુવાવસ્થામાં હું, વૃદ્ધાવસ્થામાં હું, દરેક અવસ્થામાં હું એનો એ જ છું, પણ પર્યાય બદલાય છે। શરીરની અવસ્થાઓ પ્રતિ સમયે બદલાતા, યુવાનીમાંથી બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા આ વ્યાજ કરે છે પ્રતિ સમયે। એ કાળ જૂનું ખાય છે, એ વૃદ્ધાવસ્થા તરફ ધકેલાઈ જ રહ્યો છે। એટલે ત્રિપદનો ઉપયોગ અનુભવો, એટલે ભગવાને ત્રિપદી કહી, શા માટે કહી? કે ભાઈ તમારી પણ આ જે અવસ્થાઓ પ્રતિ સમયે ફરિયાદ કરે છે, તમે એ રૂપે છો જ નહીં। જે અવસ્થા રૂપે તમે તમારી જાતને માનો છો તે રૂપે તમે છો જ નહીં। એ તો પૂદગલની પર્યાય છે, એ તમારું સ્વરૂપ નથી। એટલે એનો ઉપયોગ અનુભવો। પછી આ ગાથા કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહી કે બાલ આદિ
બાળ, યુવાન, વૃદ્ધ આદિ, બાલાદિ વય ત્રણનું જ્ઞાન તો એક નહીં થાય. એટલે આત્મા તો તેનો તે ધ્રુવ પર્યાય બદલાય કરે છે. એટલે આત્મ સ્વરૂપને સમજાવવા આ બધી રચના ભગવંતોએ કરી છે. એટલે ત્રણ જ વાક્ય ગણધોરને તીર્થંકરો આપે. એ ત્રણ વાક્ય એવા લબ્ધી વાક્ય છે કે એનાથી ગણધરો આખા વિશ્વનું સ્વરૂપ સમજી લે. આખી દ્વાદશાંગી એમાંથી રચે છે. એટલું બધું તત્વ એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા જેવા કેમ હશે? તે આ ત્રણ શબ્દથી એ લોકો આપણને પ્રૂફ કરી આપે છે, પ્રમાણભૂત કરી આપે. ઉપન્નેવા વિઘ્નેવા ધ્રુવેવા, ઉત્પન્ન થવું, વિઘ્ન થવું, નાશ પામવું અને ધ્રુવ રહેવું. પૂતગલ પરમાણુનો કોઈ કાળે નાશ નથી. પૂતગલ પરમાણુ જ નહીં, 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ છે. એમાંનું કોઈ પણ દ્રવ્ય કોઈ પણ કાળે નાશ નહીં પામે. જેમાં આ બધું દેખાય બધું પૂતગલ, અને પોતે કોણ? કયું દ્રવ્ય? ચેતન દ્રવ્ય, આત્મદ્રવ્ય. એનો પણ નાશ નહીં. કોઈ પણ દ્રવ્ય આજે છે એટલે એ અનંતકાળ પહેલાં પણ હતું અને અનંતકાળ પછી પણ રહેશે. એક પણ દ્રવ્ય નવું ઉત્પન્ન નહીં થાય. એટલે કૃપાલદેવે આ ગાથા લખી, હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. એક સમયમાં જે વસ્તુ આજે તમારી નજરે છે કે તમને અનુભવાય આત્મા રૂપે, એ અનંતકાળ પહેલાં પણ હતી અને અનંતકાળ પછી પણ રહેશે. હોય તેનો તો કોઈ કાળે નાશ નહીં, અને નહીં તે નહીં હોય. જે આજે નથી તે અનંતકાળ પછી પણ ઉત્પન્ન નહીં થાય. કેમ કે એક સમયમાં જે વસ્તુ છે તે સર્વ સમયમાં છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળ છે. એક સમય તે સૌ સમય પણ ભેદ અવસ્થા જોય. અવસ્થાનો ભેદ છે. આ પુસ્તક કાલે એના પૂતગલ પરમાણુના જ રૂપે હતા, આજે પુસ્તક રૂપે છે. કાલે વળી ભવિષ્યમાં લોખંડ રૂપે પણ થઈ શકે. પણ પર્યાય બદલાય, પણ એના પરમાણુ તો ત્રણેય કાળ ધ્રુવ જ રહે. એ કોઈ કાળે નાશ નહીં પામે. મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. અને 10મું વાક્ય, ત્રિપદનો ઉપયોગ અનુભવો. ત્રિપદનો ઉપયોગ અનુભવો. એના વિશે બ્રહ્મચારીજી કહે છે, 9મા વાક્ય મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. એના માટે એમ કહ્યું વિવેચનમાં, મૂળ માર્ગ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની નિરંતર સ્મૃતિ રાખવી. કેમ કે એ ભગવાનનો મુખ્ય ઉપદેશ છે. આ મોક્ષનો માર્ગ છે, એને કદી ભૂલવો નહીં. પછી 10મા વાક્યનું વિવેચન, મહાવીરની ત્રિપદીથી ગણધરોએ 14 પૂર્વ રચ્યા. એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી ગયું. ઉત્પાદ, વય, ધ્રુવ એ 3 વચનો સાંભળીને બ્રાહ્મણો ગણધર થઈ ગયા. એ ત્રિપદી પોતાના આત્મા ઉપર ઘટાવી અનુભવ કરવો. આ ત્રિપદી પોતાના આત્મા ઉપર ઘટાવી અનુભવ કરવો કે હું પણ ભૂતકાળમાં હતો, હમણાં છું અને ભવિષ્યકાળમાં પણ રહીશ. કેમ કે બાળક, વૃદ્ધ, યુવાનનું એમાંય પણ મને જ ખબર પડે તેમ ભૂતકાળના સંસ્કાર હું જ લઈને આવ્યો. લાખો મનુષ્યો છે, બધાના વિચારો જુદા, મોઢા જુદા, તો કે પૂર્વના સંસ્કારો બધા જુદા જુદા છે. લઈને આવ્યા એટલે એ ભિન્ન દેખાય છે. પણ જો ભૂતકાળમાં આપણા આત્મા ન હોય તો આજે એ ભિન્નતા કંઈ દેખાય નહીં કોઈમાં. એટલે ભૂતકાળમાં હતો, આજે છે. ભૂતકાળમાં હતો તે જ્યાં આવ્યો, એટલે ભૂતકાળમાં મૂવો નહીં, એટલે આજે છે. એટલે ભૂતકાળમાં નહીં મૂવો તો હવે આ ભમોય મરે નહીં. ભવિષ્ય ફરી જન્મ લેવો પડશે જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી. અને આ ગયા ભમમાં મર્યો નહીં, આ ભમમાં આત્મા મરે નહીં તો એ ભવિષ્યકાળમાં નહીં મરે. એ ધ્રુવ છે. ત્રણેય કાળ એનો નાશ નથી. એમ ત્રિપદનો ઉપયોગ
અનુભવવો, આ વાતને અપેક્ષાથી લઈ ઉત્પાદ શું, વ્યય શું, ધ્રુવ શું, એટલે કે મારો આત્મા ધ્રુવ સ્વભાવી છે, પર્યાય અપેક્ષાએ એક દેહમાંથી બીજા દેહમાં ઉત્પાદ થાય છે અને પૂર્વ અવસ્થાનો વ્યય થાય છે, નવીન અવસ્થાનો જન્મ થાય છે અને આત્મા તો ત્રણેય કાળ ધ્રુવ છે. એમ ત્રિપદનો ઉપયોગ અનુભવો. હવે વાક્ય 11મું. અનાદિનું જે સ્મૃતિમાં છે, અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વિસરી જવું. કૃપાલ કે અનાદિકાલથી જે તમારા સ્મૃતિમાં છે, તમારા મગજમાં છે, એને ભૂલી જવું. અનાદિકાલથી આપણા મગજમાં શું છે? તો હું દેહાદિ સ્વરૂપ છું, આ દેહ તે જ હું છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. જ્યાં જ્યાં જન્મે વાનર હોય તો એની વાંદરી પ્રત્યે કે બચ્ચા પ્રત્યે એની મોહ છે. જે કુલમાં જન્મે, જે યોનિમાં, ત્યાં અનાજ ભાવો. આ દેહ તે હું અને આ જે કંઈ પણ મને કર્માધીન મળ્યું તે બધું મારું. આ બધું જ્ઞાનીઓ કે ભૂલી જાઓ. એટલે હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અનાદિનું જે સ્મૃતિમાં છે આ મિથ્યાત્વ, વિપરીત માન્યતા અનાદિથી ચાલી આવે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એ કંઈ ભ્રાંતિ આજની નથી, અનાદિકાલની છે. માટે હવે એ ભૂલી જાઓ. હવે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે, જ્ઞાની જે બતાવે તે માનવું અને પોતાની માન્યતા મૂકી દેવી. અનાદિનું જે સ્મૃતિમાં છે તે વિસરી જવું. જેમ કે હેમંત કુમારનું એક દૃષ્ટાંત આવે, કૃપાલદેવે પણ આપ્યું છે. 8 વર્ષના બાળક હતા. ગૌતમ સ્વામી ગોચરી લેવા આવ્યા. ત્યારે એ ગોચરી લઈને જતા ત્યારે હેમંત કુમાર શું કહે કે ભગવંત આ મને આપો, હું ઉપાડું. તો કે ના, તને ન અપાય. કેમ? તો કે તો અમારા જેવો થાય તે જ ઉપાડી શકે. અમારી ગોચરીની ઝોલી એ શ્રાવકની અમારા જેવો થાય એ જ ઉપાડી શકે. તો કે તમારા જેવો મને બનાવો. એટલે એના પૂર્વના સંસ્કારે એવો ભાવ જન્મ્યો કે હું પણ દીક્ષા લઉં, હું પણ એવો થાઉં. એટલે કહ્યું કે ભાઈ આ તો બધું સમજવું પડે, જાણતો કે સમજાવો. એને જે કંઈ પણ સમજાવે એની બુદ્ધિમાં એની વાત બેસી ગઈ. પછી ઘરે જઈને માતા પિતાને કહે કે મારે તો દીક્ષા લેવી છે. દીક્ષા? તું શું જાણે એમાં? તો કે ના, આજ દિવસ સુધી હું જે જાણું છું તે જે જાણ્યું તે નવી જાણું અને નવી જાણ્યું તે જાણું. હવે કે હું આ શરીર છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એ તો મેં અનાદિકાલથી જાણ્યું, પણ ખરેખર હું કોણ છું એ મારે હવે જાણવું છે. જે જાણ્યું તે નવી જાણું ને નવી જાણ્યું તે જાણું. એમ કરીને અનેક પ્રકારે માતા પિતાને સમજાવી અને અંતે દીક્ષા લઈ લે છે. બાળક છે, 8 વર્ષની ઉંમર છે, પણ ભગવાનને યોગ્ય લાગ્યું એટલે ભગવાને દીક્ષા આપી. અને પછી બહાર જતા લોટે ગયા કે રસ્તામાં તળાવ આવ્યો. ત્યાં પછી પોતાનું વાસણ જે પાણી લઈને બહાર ગયેલા તે પછી ત્યાં જ તરાવા લાગ્યા. મેરી નાવ ચલતી હૈ, મેરી નાવ ચલતી હૈ. પાત્રાને મૂકી દીધું પાણીમાં કે મેરી નાવ ચલતી હૈ. પછી ત્યાં આવીને બીજાએ જોયું, જાણ્યું કે આ સાધના કહેવાય. એટલે ભગવાને કહ્યું આ તો ત્યાં રમતો હતો કે નાવ ચલતી હૈ, પાત્રા ત્યાં મૂકી દે. ત્યારે ભગવાને કહ્યું કે આપણાથી આવું નહીં થાય. આ બધા સચિત જીવો કહેવાય. એટલે પાણીને તો આપણાથી અડાય જ નહીં.
અને હિરિયાવી કરવી કે રસ્તામાં કઈ મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવ્યા વિરાયા એकिंदिया બેંદિયા તેંદિયા ચોરેંદિયા પંચિંદિયા અભિયા વત્યા લેસિયા સંગાયા સંગઠિયા વગેરે આ બધાની આપણે માફી માંગવી. જાણે જાણે કે ભૂલ થઈ હોય એ હિરિયાવી કરવી, તેના વગર શુદ્ધિ નથી. એટલે એને ભગવાને જે કહ્યું તે પ્રમાણે પછી એને હિરિયાવી કરવી શરૂ કરી. પોતાના સ્થાને આવી અને હિરિયાવી કરતાં કરતાં જ મેં એવા પાપ કર્યા, હું મહાપાપી અજ્ઞાની, મને કંઈ ખબર જ નહીં, હું આવા જળકાય જીવોને મેં હણ્યા, એવો અનેક પ્રકારે પશ્ચાતાપ કરતાં તે હિરિયાવી કરતાં કરતાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ. એમ મહાપુરુષો કહે છે કે અનાદિનું જે સ્મૃતિમાં છે તેને હવે વિસરી જવું, બધું ભૂલી જવું. પણ ભગવંતે જે પ્રમાણે કહ્યું કે તે તારા સ્વરૂપને નથી જાણ્યું એ જાણ, અને જે આત્માને જેણે જાણ્યો તેણે સર્વ જાણ્યું. ને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, પણ એ તો થઈ નથી. તો જ્ઞાની કે તે હજુ કાંઈ જાણ્યું નથી. હવે તારા સ્વરૂપને ઓળખ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તું તારી જાતને ઓળખવા માટે પ્રયત્ન કર, તો આ બધા આગમો રહસ્યો સિદ્ધાંતો તારા હૃદયમાં આવીને વસશે. પણ ક્યારે? એ ભગવંતે કહ્યું તે તત્વને વિચારે તો. કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. વિચાર એક મહાન યોગ છે. યોગ અસંખ્ય છે જેને કહ્યા, પણ તેમાં એક વિચાર મહાન યોગ છે. વિચાર ન કરે તો કોઈ કાળે આત્માનું જ્ઞાન થાય નહીં. એટલે કૃપાલ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. એમ આ વિચાર માત્રથી હેમંત કુમારે કેવળ જ્ઞાન પ્રગટાવી દીધું. એમ આપણને કે છે અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વિસરી જવું, બધું ભૂલી જવું. 12મી કલમમાં કે છે સ્મૃતિમાં નથી તે સંભારો. અનાદિનું જે તમે જાણ્યું તે બધું અજ્ઞાન, એને ભૂલી જાઓ. અને જે હમણાં તમારી સ્મૃતિમાં નથી તેને સંભારો. જે જાણ્યું તે નવી જાણો, નવી જાણ્યું તે જાણો. જે તમારી સ્મૃતિમાં હજુ સુધી નથી કે હું કોણ છું, તો એને જાણો. 6 પદને જાણો કે હું આત્મા છું, નિત્ય છું, કરતા છું, ભોગતા છું, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, જાણો. એ સુધી કે જાણ્યું નથી, તમારી સ્મૃતિમાં જ નથી. તેને લઈને તમે રજડ્યા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત અનંત અનંત. એટલા બધા દુઃખ તું તારા સ્વરૂપને જ ન સમજ્યો માટે પામ્યો. સ્વરૂપને સમજ્યા પછી તો એને ન વમે તો 15 ભવે જ મુક્તિ, અને ક્ષાયક સમકિત થઈ જાય તે જ ભવે મુક્તિ, વધારે થાય તો 3 ભવે મુક્તિ, અને નહીં તો 15 ભવે અવશ્ય મોક્ષ, જો વમે નહીં તો સમકિત. પણ હજુ સુધી આપણે થયું નહીં, અનંત ભવો ચાલ્યા ગયા. તો કે તે જે જાણવાનું હતું તે જાણ્યું, જે સ્વરૂપ સમજવાનું હતું તે સમજ્યો જ નહીં. પરને માન્યું, પર જાણ્યું બધું, પણ સ્વને મૂકીને. સ્મૃતિમાં નથી તે સંભારો. એટલે કે હવે 6 પદ સ્મૃતિમાં તેને સંભારો, તેનો અભ્યાસ કરો. અભ્યાસ કરવા માટે આપણને સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એનું ધ્યાન આપ્યું કે તું કોણ છું? તો સહજ સ્વરૂપ મય શુદ્ધ આત્મા છું, પંચ પરમેષ્ઠી જેવો, કે જેવો તેવો નહીં. એ તારી જાતને ઓળખ, એને સ્મૃતિમાં રાખ. આવે જેનું વિસ્મરણ કદી ન કરવું, એટલે એનું નામ જ સ્મરણ મંત્ર આપ્યું. હંમેશા સ્મરણમાં રાખવું કે હું તો સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મ સ્વરૂપ પરમાત્મા જેવો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘાન, સ્વયં જ્યોતિ સુખધામ.
હું કેવો? તો કે શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ, સર્વ કર્મમળથી રહિત, બુદ્ધ એટલે જ્ઞાની, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનપિંડ છું. પૂતગલનો પિંડ નહીં, ચૈતન્ય ઘનપિંડ છું. અસંખ્યાત પ્રદેશ જે આત્માના છે તે આ દેહાકારે જ રહેલા છે. હાથીના દેહમાં જાય તો એ પ્રમાણે ફેલાઈને રહે, કીડીના દેહમાં કીડી રૂપે રહે. આત્માના પ્રદેશો તો અસંખ્યાત જ હોય. તે મારું સ્વરૂપ છે. એમ સ્મૃતિમાં નથી તેને સંભાળો, એટલે હંમેશા સહજાત્મ સ્વરૂપ મેં હું છું એની સ્મૃતિમાં સ્મૃતિ રાખો, હંમેશા એને સ્મરણમાં રાખો. એટલે આપણે અહીંયા શું કહીએ? સ્મરણ મંત્ર, સ્મરણ મંત્ર એટલે કે નિરંતર એને સ્મરણમાં રાખવું, વિસ્મરણ કદી ન કરવું. એમ જ્ઞાનીઓનો આપણને ઉપદેશ છે. કેમ કે પોતાના સ્વરૂપને જ ભૂલ્યો માટે રજડ્યો. આત્મસિદ્ધિની પહેલી ગાથાની પહેલી લીટી. તો હવે સ્વરૂપને સમજો તો તમે સર્વ પ્રકારના દુઃખોથી સર્વકાલને માટે છૂટી જશો. સ્મૃતિમાં નથી તે સંભારો. હવે 13મું વાક્ય. વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વ કર્મ સ્વરૂપ વિચારી મૂંઝાવવું નહીં. વેદનીય કર્મ ઉદય થયું હોય, વેદનીય કર્મનો ઉદય આવ્યો હોય તો પૂર્વ કર્મ સ્વરૂપ વિચારી, આ મારા પૂર્વે બાંધેલા કર્મનું સ્વરૂપ છે એમ વિચારી મૂંઝાવવું નહીં. વેદના આપણને આવે અશાતા વેદની, એ આપણા જ પૂર્વે બાંધેલા કર્મોનું ફળ છે. કૃપાલદેવ કહ્યું શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવા યોગ્ય છે. કર્મો કોણે બાંધ્યા? તમે બાંધ્યા. કે બીજાના કર્મો તમારે આવતા નથી. કર્મો એટલે કામો. તમે આગલા ભાવમાં જે કામો કર્યા તેને આ ભાવમાં કર્મ કહે. તો એ કામો તમે જ ખોટા કર્યા, તેના ફળ આ ભોગવો છો. તો એમાં બીજાનો દોષ તો છે નહીં. હવે તમે રડતા ભોગવો કે હસતા ભોગવો, ભોગવા તો પડશે જ. પાપ કર્યું તેના ફળ ભોગવા જ પડશે. એમ વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વ કર્મ સ્વરૂપ સમજી, આ મારા પૂર્વે પૂર્વ ભાવમાં બાંધેલા કર્મોનું સ્વરૂપ જાણી વિચારી ને મૂંઝાવું નહીં. મૂંઝવણ કરીએ કહીએ કર્મો જશે નહીં. બ્રહ્મચારીએ સમાધિ મણના પાઠમાં પ્રજ્ઞાબોધમાં લખ્યું છે, રુદન કરી તર પડશો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. રુદન કરી તર ફળશો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. રુદન કરી તો તરફડશો તો પણ એ ક્રૂર કર્મો કંઈ તમારા પર દયા નહીં કરે કે બિચારો દુઃખ પામે, રડે એટલે એને મૂકી દો, છોડી દો. એ તો જડ છે, એને કંઈ દયા આવવાની નથી. રુદન કરી રડીને, રુદન કરી તરફડશો તો પણ ક્રૂર કર્મની દયા ધરે. રુદન કરી તરફડશો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. તો કે આર્ત ધ્યાન કરીને તમે ફરી ભવિષ્યમાં દુર્ગતિમાં જવું પડે એવા કર્મોની કમાણી શા માટે કરો? ભોગવું તો પડશે જ. રડતા ભોગવો, હસતા તો પછી હસતા સંભાવી જ ભોગવી લો. તો નવા ભાવમાં તો પાછા ભોગવા ન પડે. વળી બ્રહ્મચારી કહ્યું, કાયર થઈ હિંમત ના હારો, ડરીને કર્મ ઉદય ટળશે. કાયર થઈ હિંમત ના હારો, ડરીને કર્મ ઉદય ટળશે. અવસર આ ધીરજ ધરવાનો, સુરવીર થાતા જય મળશે.
અવસર આ ધીરજ ધરવાનો, સુરવીર થાતા જય મળશે. કાયર થઈને હિંમત હારો નહીં. કાયર થી હિંમત ના હારો, ડરીએ ન કર્મોદય ટળશે. તમે ગમે એટલા કર્મોથી ડરો તો આ કર્મનો ઉદય તો ટળશે નહીં. જેમ પ્રભુશ્રી કહે પ્રભુ કે જઈને તું ક્યાં જઈશ? જ્યાં જઈશ ત્યાં કર્મ તો બે ડગલા આગળ ને આગળ જ છે, એ તને નહીં છોડે. માટે સમતા ભાવે ભોગવી લે તો ભવિષ્યમાં તને નડે નહીં. એટલે કાયરથી હિંમત ના હારો, ડરીએ ન કર્મોદય ટળશે. માટે અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. એમ વેદનીય કર્મ ઉદય, વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વ કર્મ સ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. સનતકુમાર ચક્રવર્તીને તો 16 મોટા રોગ, ભયંકર રોગ થયા હતા. ચક્રવર્તી હતા અને કે છે 700 વર્ષ સુધી રહ્યા. એ કેવી ક્ષમતા, કેવી ક્ષમા કે જે 700 વર્ષ સુધી 16 ભયંકર રોગને જે સહન કરી શકે. એ ચક્રવર્તીમાં એટલું શક્તિ હોય છે, બળ હોય. એ પણ 700 વર્ષ સુધી સહન કરી અને ખપાવ્યા. એમના સંભાવની પ્રશંસા ઇન્દ્રિય કરી ત્યારે 2 દેવોને શંકા થઈ કે એવું હોય નહીં. એટલે ત્યાં આવે છે અને વેદ રૂપે કે અમે તમારો આ રોગ મટાડી દઈએ. पेट की दवा, माथा की दवा, सब रोगों की दवा एम करता आव्या અને આ તમારો શરીરનો રોગ મટાડી દઈએ કે. ત્યારે ચક્રવર્તી શું કહે કે ભાઈ આ રોગ તો હું મટાડી શકું. આ રોગ મને કંઈ બાધક નથી. મને આત્મરોગ છે. એ આત્માનો જે અનાદિકાળનો રોગ છે એ મટાડી શકે? તો કે ના, એનાથી તો અમે પીડિત છીએ, એ તો અમને નડે છે. તો કે આ રોગ તો મટાડવો કંઈ બહુ મોટી વાત નથી. એમ વાતમાં થૂકમાં આંગળી કરી અને શરીર ઉપર ચોપડી કે આખી કાયા કંચન વર્ણી થઈ ગઈ. આ તો હું કરી શકું, પણ અમારે કરવું નથી. મારા કર્મના ઉદયો પછી ક્યાં ભોગવીશ? એટલે હવે શક્તિ મળી તો એ બધા ખપાવી લેવા છે. તેમ કૃપાળદેવી પણ સંભાવમાં રહી અને જે પ્રકારના ઉદય આવે સંભાવે ભોગવીનેથી નિવૃત્ત થવાય છે. પછી ક્યાં ભોગવીશ? એમ આત્માઓને તો એથી છૂટવું છે. એટલે કૃપાળ કે 36મે વર્ષે આ દીક્ષાનો ઉદય આવે છે એમ જણાય છે. જ્ઞાન વડે એમને તે વખતે જેમ થવું હોય તેમ થાય. આયુષ્ય મારે 36મા વર્ષમાં, તેના પહેલાં 33મા વર્ષે તો ચાલ્યા પણ ગયા. એ પબ્લિક જનતા મુમુક્ષુઓનું જેમ થવું હોય તેમ થાય. અમે અમારું જ્ઞાની પોતાનું જોઈએ. ભગવાન તીર્થંકરો પણ કેવળના ન થાય ત્યાં સુધી તો ઉપદેશ આપવામાં માનતા જ નથી. એ પોતામાં જ પહેલાં, પછી બીજાની વાત. કેમ કે પોતાની જે પ્રાપ્તિ કરવી એ પોતે પુરુષાર્થ ન કરે તો બીજો કોણ કરશે? અને પોતે પ્રાપ્તિ કર્યા વગર બીજાનું શું કરી શકે જીવ? પહેલાંથી જ પોતે જ્ઞાન ન પામ્યો અને બીજાને પમાડવા નીકળી પડે તો પોતાનું નહીં થાય અને બીજાનું નહીં થાય. પોતાનું રહી જાય અને બીજાનું તો ક્યાંથી થાય? એમ વેદનીય કર્મ ઉદય થયો હોય, વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વ કર્મ સ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. અને 14મું વાક્ય, વેદનીય ઉદય થાય તો અવેદ પદ નિશ્ચયનું ચિંતવું. વેદનીય ઉદય થાય, વેદનીના ઉદયનો ઉદય થાય એટલે આવી પડે તો અવેદ પદ નિશ્ચયનું ચિંતવું. આપણો આત્મા નિશ્ચયને અવેદી છે, એને કોઈ વેદ છે જ નહીં. સ્ત્રી વેદ પણ નથી, પુરુષ વેદ પણ નથી, કે નપુંસક વેદ પણ નથી. હવે પુરુષ વેદ કે શરીર જ ન હોય તો વેદના કોને? વેદના તો શરીરનો ધર્મ છે, દેહનો ધર્મ જાણી, આત્માનો ધર્મ નહીં. તો એને જ્ઞાનીઓ દેહનો ધર્મ માને છે. તો કે તમે વેદનીય ઉદય થાય, વેદનીય કર્મના ઉદયનો ઉદય થાય. ઉદય થાય એટલે આવી પડે, પ્રકાશ થાય.
ઉદયમાં ઉદયાવલીમાં પહેશે તો અવેદ પદ નિશ્ચયનું ચિંતવું, એટલે આ વેદની તે મારું સ્વરૂપ નાશ કરવાને સમર્થ નથી. હું તો અવેદી છું, મારા આત્મામાં તો કોઈ વેદ જ નથી, તો આ વેદનીય કર્મ મારા સ્વરૂપને કોઈ કાળે નાશ નહીં કરી શકે. ગોવો તો આ શરીર કોનો નાશ કરે? શરીરનો. અને શરીર તો જ્ઞાની અમારું છે જ નહીં. એટલે પુરુષ કે અમે તો આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. ચકરી ચડે, બેભાન થઈ જવાય, પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે. જાણે પાડોશીના ઘરમાં થતું હોય બીજાને, તેમ એમને લાગે છે. એમ વેદનીય ઉદય થા એટલે આવી પડે તો અવેદ પદ નિશ્ચયનું ચિંતવું. નિશ્ચયથી હું અવેદી છું. અર્થાત આ અવેદ પદ અર્થાત સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદરૂપ હું નથી, અથવા અવેદી અથવા આ વેદની, અશાતા વેદની કે શાતા વેદની, એ બે પણ મારું સ્વરૂપ છે જ નહીં. એ બધી કર્મને લઈને છે. અશાતા વેદની, શાતા વેદનીય કર્મ છે, એ આત્માનું સ્વરૂપ નથી. એમ ચિંતવી અને વેદનીના ઉદયને મન પર ન લેવું. આજી મન ઉપર લઈ લે કે હું રોગી, હું દુઃખી, હું ગરીબ, હું બહુ ત્રાસ પામું, મને આ પીડા ક્યાંથી આવી, એમ વિચાર કરી કરીને થોડુંક દુઃખ એને મોટું કરી દે ખૂબ. પણ જો આવા નાની પુરુષના ઉપદેશે આવા સદવિચાર કરે કે વેદનીય મારું સ્વરૂપ જ નથી, મારો વાળ વાંકો કોઈ કરી શકે નહીં આ વેદની, અર્થાત મને કદી પણ મારી ન શકે, તો મારે શું ફિકર છે? દેણદારી મેં કરી તો આ લેવા આવ્યું તો આપી દેવી, એ મારો ફરજ છે. કૃપાલે 927માં પત્રમાં કહ્યું કે પોતે કર્મ બાંધ્યા તો તે પોતે એની દેણદારી આપવી જ જોઈએ. એમાં બીજું શું છે? કોને પૂછવું? દેણદારી કરી હોય તો એને આપવા જ પડે પાછા. તો એમાં પછી શોખ શું કે આ લેવા આવ્યો, માંગવા આવ્યો, કેમ આવી ગયો, કેમ તું લેવા ગયો ત્યારે તો આવા વિચાર ના આવ્યા, તેમ તારે પાપ કરતી વખતે તને આવો વિચાર ના આવ્યા, હવે એના ફળમાં મૂંઝાય કેમ? હવે મૂંઝવણ થતી હોય તો આ દેણદારી પતાવી દે અને નવી દેણદારી ન કર, નવા કર્મ ન બાંધ, તો તને ફરી ભવિષ્યમાં રોગ આવે જ નહીં. એટલે પૂજામાં પણ કહ્યું બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદયે સંતાપ સલુણે. બંધ ઉદય ચિત્ત ચેતીએ રે શો ઉદયે સંતાપ સલુણે. કર્મના બંધ બાંધો તે વખતે ધ્યાન રાખો, પણ બંધ સમય ચિત્ત ચેતીએ ઉદેશો સંતાપ. હવે ઉદય આવે તમે સંતાપ કરો એ બરાબર નથી, ઘટારત નથી. હવે તમને ન ગમે તો નવા ન બાંધો. કૃપાલદેવ પણ આ જ ભાવ કયો, અશુભ કર્મ ઉદય વેદતા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. તમને દુઃખ ગમતું નથી તો તમે વળી આવું પાપ તો નથી કરતા કે ભવિષ્યમાં ફરી આવું દુઃખ આવશે, એ ધ્યાન રાખો. જે થઈ ગયું એને તો હવે ક્ષમતા ભાવે ભોગવીને એથી છૂટા થાઓ, અને ન ગમતું હોય તો નવું ન બાંધો. એટલે બંધ સમય ચિત્ત ચેતીએ ઉદેશો સંતાપ. એમ અહીંયા કે છે વેદનીય ઉદય થાય તો અવેદ પદ નિશ્ચયનું ચિંતવું. નિશ્ચયથી હું કેવો છું એ પોતાનું અવેદ પદનું ચિંતવન રાખવું કે આ વેદનીય એ મારું સ્વરૂપ નથી, હું તો સહજ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મ સ્વરૂપ છું, સિદ્ધ જેવો. સિદ્ધ ભગવાનને ક્યાં વેદની છે? એમને શરીર જ નથી તો વેદની ક્યાંથી હોય? તે મારું પણ એ સ્વરૂપ છે. શરીર મારું છે જ નહીં તો વેદની એ દેહનો ધર્મ છે. દેહનો ધર્મ જાણી અને બાંધેલા આવા કર્મનું ફળ જાણી સમ્યક પ્રકારે એટલે સમતા ભાવે અહિયાસવાયુગ છે એટલે ભોગવાયુગ છે, વેદવાયુગ છે. આ પ્રમાણે વાક્ય 14 આજે આપણે વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલ